અંકલેશ્વરમાં 2 દિવસ પૂર્વે પાલિકા પ્રમુખ અને તેમના પત્નીનો કથિત 50,000ની માંગણી કરતો ઓડિયો સામે આવ્યો હતો, જે ઓડિયોને લઈ હવે પાલિકા વિપક્ષ તેમજ કોંગ્રેસ દ્વારા ભારે દેખાવ કર્યો હતો. યુથ કોંગ્રેસ તેમજ કોંગ્રેસ સમિતિ અને વિપક્ષના સભ્યો દ્વારા જીનવાલા સ્કૂલથી ટોલબાજ પ્રમુખ રાજીનામું આપે, ભ્રષ્ટાચારમાં ભાજપની બેવડી નીતિ નહીં ચાલે, પ્રમુખને પદભ્રષ્ટ કરો, લોકશાહીના સોદાગરને સજા કરો ના સૂત્રો સાથે બેનર સાથે ઢોલ નગારા સાથે રેલી કાઢી હતી અને પાલિકા કચેરી પર પહોંચી નકલી ડોલર અને રૂપિયાની નોટોનો વરસાદ વરસાવતા પાલિકા પ્રમુખની ચેમ્બર સુધી પહોંચી ગયા હતા અને પતિ પત્ની ટોલબાજનું બેનર તેમના દરવાજા પર લગાવી દીધા હતા, તેમજ પાલિકા પ્રમુખ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા. ઉગ્ર વિરોધ થતાં પાલિકા કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના શેરખાન પઠાણ, શરીફ કાનુંગા, કોંગ્રેસ અગ્રણી સંદીપ મંગરોલા, પાલિકા વિપક્ષના સભ્ય રફીક ઝઘડિયાવાલા, જહાંગીર ખાન પઠાણ, બખ્યાત પટેલ સહિત કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ચીફ ઓફિસર કેશવ કોડલિયા સમક્ષ લેખિત રજૂઆત કરી પાલિકા પ્રમુખ અને તેમના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી, તેમજ મહિલા પ્રમુખના પતિ સામે સરકારી કામમાં દખલગીરી બદલ સરકારી GR અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. સમગ્ર મામલે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોડલિયા દ્વારા ઓડિયો ક્લિપની ખરાઈ કરાવી ત્યારબાદ નિયમ અનુસાર પગલાં ભરવાની ખાતરી આપતા અંતે મામલો શાંત પડ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે. એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તેની જવાબદારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, વિપક્ષ સાથે વિરોધ કરવા આવ્યો છે અને તમારી પાસે રજૂઆત કરી છે, શું માંગણી કરી છે? એમણે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી કરવાની માંગણી કરેલી છે. આજે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અંકલેશ્વરના પ્રમુખનો છેલ્લા 3 દિવસ થઈ ગયા 50,000 રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે. 7.5 લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું, એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે 2 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને 50,000 રૂપિયામાં તોડ કરેલો છે. ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર પણ સ્વીકારવા તૈયાર નથી. યુવક કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે. જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખ પર કાર્યવાહી નહીં કરે, એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે, ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી. આખો અંકલેશ્વર શહેર બેહાલ છે. ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે. સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે, રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટોની અંદર કેટલા રૂપિયાનું આ લોકો સેટિંગ કરતા હશે. ત્યારે અમને લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આજે ભાજપનો પદ અધિકારી કે કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય બોલવા તૈયાર નથી. ત્યારે અમને લાગે છે કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પૈસા નગરપાલિકાથી લઈને ઠેઠ CMO સુધી જતો હશે એવું અમે લોકો અહીંયા આજે જાહેરમાં અમે આક્ષેપ કરીએ છીએ. જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે. જ્યાં નગરપાલિકાની પત્ની કામ કરતી હોય પ્રમુખ તરીકેની અંદરમાં, ત્યાં એના પતિદેવને આવવાની સત્તા નથી. તેનું આ GR ની કોપી. જો અગર કોઈ પતિ એની અંદર દખલગીરી કરે તો એના પર 37-70 મુજબનો ગુનો દાખલ કરવાનો આવો પરિપત્ર હાલની અંદરમાં પ્રસિદ્ધ થયો છે. એટલે 2024માં આ મેં મારા પાસે સંગ્રહીને મૂક્યો છે. મેં એમને ઘડી ફેડી ટોક્યા છે. કારણ કે કોન્ટ્રાક્ટરોને બોલાવવા, તેમના સાથે નેગોશિએશન કરવું, કામદારોને પાસે ખીજવાઈને વાતો કરવી અને એના પોર્ટફોલિયોની અંદરમાં એના પાસેથી રૂપિયા લેવા. એ કોન્ટ્રાક્ટર પાસેથી એના પતિદેવ જો એનું કામકાજ લઈને પૈસાનો વહીવટ કરતો હોય અને તે 2 આંગળીયામાં પૈસા લાગતા હતા અને એ આંગળીયામાં પૈસા બીજા રાજ્યમાં અથવા તો બીજી જગ્યાએ પૈસા જતા હતા, એ મને માહિતી ખબર હતી. પણ પુરાવા મળતા ન હોવાના કારણે આ બધી ગુપ્ત રહ્યા. હવે પૈસા કમાવાનો ધંધો બી કેવું સહેલાઈથી હતો કે જે કોન્ટ્રાક્ટ પડ્યો કે ભાઈ આ રોડ બનાવવાનો છે તો તેની અંદરમાંથી
જે બેઝ લેવલ હોય તેને જ દૂર કરી દેવામાં આવે અને એના પર ડામર ચોપડીને એના પૈસા લેવામાં આવે. જે ડામર રોડના ખરાબ થવાના જે પ્રશ્નો પેદા થયા છે એ આ જ પૈકીનો ભ્રષ્ટાચારનો એક ભાગ છે. અને જે આપણે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 3 રસ્તા સુધીનું જે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યું તેની અંદરમાં 75 લાખ રૂપિયાની ખાઈગી થઈ છે. જે અમારું ડમ્પિંગ સાઇટ છે તેના પર 3 ફેરી આગ લગાડીને તેના પૈસા ઉચાપત કરવામાં આવેલા છે. એવા ઘણા પ્રશ્નો છે. અને જ્યારથી પ્રમુખ શ્રી જે બહેના 2.5 વર્ષ શાસન દરમિયાનની અંદરમાં તેમણે જ પોતે સત્તા લઈ લીધી કે આ બોર્ડની અંદરમાં કોઈ કામ લાવવાના નહીં અને જે કંઈ કામો આવે તે પોતાની રૂએ સત્તાના રૂએ આમણે કામો કરવાના છે. હવે બહુમતી અમારી નથી એટલે અમે મૂંઝવણમાં રહીએ છીએ. પણ હવે પછી એના જે આ બોર્ડની અંદરમાં એમના 2.5 વર્ષના લેખાજોખા કેટલા રૂપિયાની સહીઓ અને કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અને એમની સત્તાથી કેટલા કામો થયા છે એ આ લગભગ 2022ની અંદર 2026ની અંદર 22 તારીખે બોર્ડ જનરલ બનવાની છે. તેની અંદરમાં ઘણો બધો ખુલાસો થઈ જશે. મારું માનવું છે કે 2.5 વર્ષના શાસન દરમિયાનની અંદરમાં 3.5 કરોડ રૂપિયાની લેતી દેતી થઈ હોય એવું છે. આ તપાસનો વિષય છે અને તપાસની અંદરમાં જે નીકળશે તે ખરું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આજે યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખનો જે ઓડિયો વાયરલ થયેલો છે અને એમાં સ્પષ્ટ રીતે 50,000 રૂપિયાની લાંચ એમણે કોન્ટ્રાક્ટર પાસે માગી છે એ બાબતે આજે 72 કલાકથી પણ વધુ સમય થયેલો છે. ત્યારે ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી કરી નથી. કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે એવો કોઈ ફરિયાદી તરીકે ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠા છે. આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નગરપાલિકાથી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. અને આ એ નગરપાલિકાના પ્રમુખ છે કે જેઓ આ જવાબદારી પોતાના પતિ પાસે નિભાવડાવવાનું કામ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપની સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠી છે. આ વિસ્તારના ધારાસભ્ય એ આજની સરકારમાં મિનિસ્ટર છે અને આમ છતાં આજે એમના જ વિસ્તારની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે આ નગરપાલિકાની અંદર અંકલેશ્વર નગરના સુખાકારી માટેના રોજબરોજના જે કંઈક નાના મોટા પ્રશ્નો છે અને જે વ્યવસ્થા ગોઠવવાની છે એના કામો થવા જોઈએ એની લેસ માત્ર ચિંતા નગરપાલિકાના પ્રમુખને કે ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોને નથી. પરંતુ પોતાના વોર્ડમાં કયા કામો મંજૂર થયેલા છે અને એમાં કોન્ટ્રાક્ટર કોણ છે અને એ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા પર્સન્ટેજ અમને મળે આ જ પ્રવૃત્તિ આ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો કરી રહેલા છે, હોદ્દેદારો કરી રહેલા છે. અને એટલા જ માટે આજે નગરપાલિકાના સીઈઓ છે એને હમણાં સ્પષ્ટ રીતે અમે જણાવેલું છે, નિર્દેશ કરેલો છે કે તમે અત્યારે ને અત્યારે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરો. એમણે કીધું છે કે હું કાયદેસરની કાર્યવાહી અત્યારે કરું છું અને ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી. હું આ વિસ્તારના સંસદ સભ્યને પૂછવા માંગુ છું કે બૂમો પાડીને તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે, ભ્રષ્ટાચારને કોઈ પણ સ્થાન નથી અને અનેક વખત તમે વિપક્ષો ઉપર પ્રહાર કરો છો. આ વખતે તમારી જીભ કેમ સેવાઈ ગઈ છે મનસુખભાઈ? તમારા જ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પોતે ઓડિયોની અંદર 50,000 રૂપિયાની માંગણી કરે છે અને તમે કેમ ચૂપ બેઠા છો? આ વિસ્તારના મિનિસ્ટર કેમ ચૂપ બેઠા છે? ત્યારે આવી ડબલ મોડાની જે વાતો કરનારા સંસદ સભ્ય અને ધારાસભ્ય ને મારી સ્પષ્ટ ચેતવણી છે કે તમે આજે ને આજે આ બાબતે સાચા હોવ તો તમારે ખુલાસો કરવો જોઈએ તાત્કાલિક, નહીં તો નૈતિકતાના ધોરણે આ નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અથવા તમારે રાજીનામું લઈ લેવું જોઈએ. તો આ ભારતીય જનતા પાર્ટીની જે ચાલ ચલગત જે છે એ લોકોને એનો ખ્યાલ આવે. આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહેલી છે, એનો જવાબ પ્રજા આપશે. પરંતુ તમારી જે નૈતિક જવાબદારી સંસદ સભ્ય તરીકેની છે, ધારાસભ્ય તરીકેની છે અને નગરપાલિકાના પ્રમુખ તરીકેની છે, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પાર્ટીના એ પણ કેમ ચૂપ બેઠા છે? શું તમે પણ આ ભ્રષ્ટાચારની અંદર સામેલ છો? જેટલા પણ ભાજપના સભ્યો આજે મૌન ધારણ કરીને બેઠા છે એનો મતલબ કે એ પણ આ કટકીની અંદર તમામનો સમાવેશ થયેલો છે, એ તમામને પણ આના પૈસા પહોંચી રહેલા છે.